લાઈને એક કામ કરું, ભીખુ કાકાને મળતો જ જવું પર. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the એ ખુલ્લું જ છે. અરે આવ ભત્રીજા આવ. શું ભીખુ કાકા મજામાં? હા બસ બસ આનંદ મંગળ. શું આજના કઈ સમાચાર? આજના સમાચાર તો જો ને બેટા બધું મોબાઈલ માં હાલે છે. કોણ છાપા બાપા કોઈ વાંચતું નથી. એ તો અત્યારે તો બધું એવું જ થઈ ગયું છે ને. એ તો અત્યારના છોકરા તો મોબાઈલ માં એટલા બધા ગાડા થઈ ગયા છે ને, ના પૂછે વાત. શું કરવાનું હવે? તો પણ અત્યારે એક તો મુશ્કેલી છે, અત્યારે ખેતર ઉકાઈ જાય તો ભલે ઉકાઈ જાય, પણ મોબાઈલ ની અંદર ચાર્જર ખૂટવું ના આ, ગોપાલ ત્યાં વિડિયો બનાવ્યા એમાં સેટ થામી છે. ચાલ આપણે 12 જણે વિડીયો બનાવીએ. લે ગોપાલ આમ જો આ વિડિયો ફરીથી શૂટ કરવો પડશે. પેલા બકરાએ હળવેથી લાત મારી હતી. હવે ચીકણા તારો આમે કયો વિડીયો હારો આવે છે યાર. લે આ પેટાના તારી કરતા તો અરે ભાઈ હવે એ તો મેં ઇફેક્ટ હતી યાર. અલ્યા ભત્રીજા, હા કાકા બોલો. અલ્યા મારા બકરા એવો અભિનેતા બનવા નીકળ્યા છે જો. એ તો આજકાલની તો દુનિયા થઈ ગઈ છે. મારા બેટા આ બકરા હવે અભિનેતા બનવાય ને એટલે મોબાઈલ માં રીલું બીલું બનાવે છે, પણ પોતાની ખરેખર રિયલ લાઈફ નું આવડા કઈ વિચારતા નથી. જમાનો હાવ બગડી ગયો. મોબાઈલ સાચી વાત થઈ છે, સાચી ગયો. વાત. મોબાઈલ લે હાલો ભીખુ કાકા, હું ખેતરમાં આટો મારી આવું ને? આવું. ના આવે થોડી વાર ખેતરમાં આટો મારી અને પછી હમણાં અવાય તો આવું છું ઘડીક રોટલા વાર. બોટલા ખાઈને જવાય. ના ના ના, બસ ખાવ ખાવ તારે. હા હા હા, જી. એટલે આ પાણીની મોટર તો ચાલુ કરી નહીં અને મારા બેટા આવડા જો ને વિડીયો બનાવવા સોટ્યા છે તે આપણો વારો કાઢવો જ પડશે હવે મારે. નાવ ના ચીકા થોડું ટ્રેન્ડિંગ કર. કેવું ટ્રેન્ડિંગ પણ જો ભાઈ આ આમ છે ને તો તારે શું કરું તું લે? અલે મનુ કાકા આ તે મોટર ચાલુ કરવાની તને કીધી હતી, તે મોટર કરી નહીં અને આ એની વિડીયો બનાવવા સોટ્યો છું. તમારા અકાઉન્ટમાં આ તમારા ખેતરની અંદર ફસલ થશે કે નહીં થાય, પણ તમારા ફોલોઅર્સ વધી જશે મને લાગે. હા? હાલો. તમને લે જો વાત તો તમારો વારો કાઢો. ના ના ના. હાલો. મારે હવે આમનું શું કરવાનું? ચલો આપણે હવે ભીખુ કાકા જોડે લઈ જઈએ અને આ વાત આનું કંઈક આપણે નિવારણ લાવીએ. ચલો કાકા જોડે જઈએ અને આ વાતનું કંઈ ને કંઈ નિવારણ આપણે લાવીએ જ. ના દાદા, આનું નિવારણ લાવવું જ પડે. નકા આજના આ છોકરા મારા બેટા ખેતરના ને બધા કામ છોડી અને આ બધા વિડીયોના ધંધા કરશે ને તો જીવનમાં કશું નહીં કરીએ કા. ના એટલા માટે જ કહું છું, ચલો ભીખુ કાકા જોડે જઈએ અને જે બી હશે એનું નિવારણ આજે ને આજે જ આપણે લાવીએ. ના ના, સાચી વાત. હાલો બરાબર. હાલો હાલો. અત્યારના બધા છોકરા આવું બધું જ કરે છે. ના ભણવામાં ધ્યાન, ના ઘરમાં પરિવારમાં કોઈ ધ્યાન આપવાનું નહીં અને આખો દિવસ મોબાઈલ વિડીયો એની અંદર જ પડ્યા રહે છે. હા એટલે જ આપણે અત્યારે ભીખુ કાકા જોડે જઈએ ને આ વાતનું તો નિવારણ લાવી દઈએ. બસ બસ. હા ચંદુ હા ભાઈ હવે શું થશે આપણે પેલા ખાલી મન વગર જોઈ ગયા હવે દાદુભાઈ જોઈ ગયા હવે તો નક્કી ભેગા થઈને આપણને બેન માર ખવડાવશે હવે શું થશે આપણે તો જે કરવો છે એ ભેગો આગળ કરશે. ચાલ શું ભીખુ કાકા મજામાં? આવો દાદભાઈ, આવો આવો. મજામાં સરપંચ સાહેબ? બસ મજા શું મજા. તબિયત પાણી? બસ શાંતિ. શું આજકાલ? બસ અમારા એક પ્રશ્ન છે એનો ઉકેલ લેવા હું ને મનુભાઈ તમારી જોડે આવ્યા અમારો વળી શેનો પ્રશ્ન આવ્યો?
અરે છે મનુભાઈ બધું મારા આગળ આવીને વાત કરી, તમે સરપંચ છો, પણ તમે તો અમારા તમે જો ને, માટે અમે એ તમારી ભલે પાસે- સરપંચ રહ્યા પણ અમારા વડીલ તો તમે જો એટલે હા, હા, અમારા હા. પ્રશ્નનો બોલો ઉકેલ બોલો, તમારે પ્રશ્ન લાવવો બોલો, પડશે. પ્રશ્ન બોલો. પ્રશ્ન એમાં એવો છે કે આપણા જે આ હવાલ આપણે કોઈ છોકરાઓનો આમ જતા જોયા હતા, તમે હા, કીધું હતું કે આ બકરા અભિનેતા બનવા ઈંડ્યા છે, તો મેં કીધું આપણા ખેતરમાં જઈએ અને પાણીની મોટર ચાલુ કરી છે, પાણી ખેતરમાં ચાલુ કર્યું હશે. આ તો ત્યાં જઈને જોયું તો મારા બેટા પાણીની મોટર ત્યાં આમ ચાલુ કરેલી નહીં કોઈ, અને વિડીયો બનાવવા સોટેલા. સરપંચ, મને તો એક જ સારો વિચાર આવે છે કે આપણા ગામમાં જે આ બધા અહીંયા થાંભલા નાખ્યા ટાવરના, હા તે થાંભલા જ બંધ કરી નાખો ટાવરના અઠવાડિયા સુધી. ના ના એવું તમારી જ વાત કરે સાચી છે, એવું કરીએ તો બરાબર. એના માટે તમે મનુભાઈ છો, તમે સરપંચ છો, અરજી કરજો. બસ તો એટલા માટે તો હું ને મનુભાઈ તમારી પાસે રાય લેવા આવ્યા. એટલે જો આપણો અઠવાડિયું મોબાઈલ 10 સ્ટોપ થઈ જશે. છોકરાઓને જે આ મોબાઈલનું જે લત લાગી જશે, ના ના સાચી એ વાત. લત બધી છુટકારો થઈ જશે. પણ હું શું કેવું છું એ તો આપણે કરશું, પણ આવડા બે છોકરાઓને તમે બોલાવી અને આનો એમને કંઈક સમજણ આપો અને એમને કોઈ આ સારા રસ્તે જાય એના માટે એમને કંઈક કહો તમે. હવે મારે તો સરપંચને એક જ કહેવું છે કે આપણા ગામમાં જે ગામતળની જમીન હોય, અમુક ગૌચરની જમીન હોય, એ નાના આ છોકરાઓને રમવા માટે મેદાનની સુવિધા કરો અને આપણી દેશી જે ગામઠી પહેલાની રમત હતી ને, એ બરાબર. રમતને પાછી લાવો તો આ છોકરા મોબાઈલમાંથી દૂર જાય. સાચી વાત છે તમારી, સાચી જો વાત. મનુભાઈ મેં કીધું તું કે ભીખુ કાકા જોડે જઈએ તો આનો સોલ્યુશન આપણને મળી જશે. તો ભાઈ બરોબર છે ને? બરોબર ના, બરાબર છે. તમે બોલાવી કીધું એ દઈએ, fine. બરાબર? આ એ બેન આપણે હા, બોલાવી એ બેન બોલાવી. બરાબર. બરાબર. લે ગટુ, એ ગટુ, આ દાદા આયો. અરે આયા તો બાર. બોલો બીજું દાદા. અરે હું શું કહું બેટા, જા ને પેલા બે બહાર જ્યાં છે, બેન બોલા લે તો બહાર છે નીચે જા. હા. જા બોલા લે ફટાફટ. હા ચંદુ, હા ભાઈ. હવે શું કરશું? મનોકા મનોજભાઈ ઉપર જતા રહ્યા, એ બે આપણે ભેગો કરી દીધું છે. ભેગો આપણે શું હાલત કરશે? શું કરીએ ભાઈ, જે કરવો છે ભીખુ આગાજ કરશે હવે. જે થશે એ જોઈ જશે. બધા લોકો ચાલશે શું બોલતા ચાલ, શું થયું? ભગવાનની બોલાવો મારશે તો નહીં ને? એ બીજું દાદા કાયા તો ના હશે. હા, બોલાવો છો ચલો. ચંદુ, ગોપાલ, આ દાસભાઈ, આ મનુ ભત્રીજો મારો આ કમ્પ્લેન્ટ લઈને શું કરતા જ છે તને? તમે વિડીયો બનાવતા હતા. શાનો વિડિયો બોલ્યા? રીલ બનાવતા હતા ફેમસ થવા. યાને હવે ફેમસ જ છો. હા, એ બધા ધંધા છોડજો. તો આ સરપંચ ને બોલાયા છે દાસભાઈ ને. એ બે મારી ફરિયાદ તમારી લઈને આયા. શું કહે મને કે છોકરા નાના મોબાઈલ બદલા ખેતરમાં જઈને જાત જાતની રીલું બનાવે છે, મોબાઈલ નો દુરુપયોગ કરે છે. સરપંચ ને મેં વાત કરી દાસભાઈ ને, દાસભાઈ અઠવાડિયા સુધી ગામમાં જે ટાવર છે ને થાંભલા બધા બંધ કરાવી નાખું. તો સરપંચ બંધ કરાવી નાખો બધા. ના બરાબર છે. બસ અમને ભીખુ કાકાએ કીધું એ થઈ જશે ભાઈ. કરાવી નાખું ને બંધ. કાકા એવું કરશો નહીં, હવે અમે મોબાઈલનો દુરુપયોગ કરશો નહીં. નહીં. આ પણ જો મોબાઈલ નો તમે દુરુપયોગ કરો બેટા, બરાબર, તો તમારા ભણવામાં નુકસાન થાય, તમારી આંખોને નુકસાન થાય, બરાબર, અને ખોટો તમારો ટાઈમ વેડફાય. તો સમયનો તમે સદુપયોગ કરો. અત્યારે તમારા મા બાપ સરપંચ સાચી વાત છે. અત્યારે એટલો ભણાવે તો તમે ભણવામાં ધ્યાન આપો. જો ભણશો અને સારું તમને નોલેજ મળશે, જ્ઞાન મળશે, તો તમારા આ વાતની કાયમ માટે એ લીલા લહેર થઈ જશે.